બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માળકા ગામની વરસાદી પાણીમાં કાયમી નિકાલ માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ વાવ તાલુકાના માળકા ગામે ચારે બાજુના ગામોનો પાણી વરસાદમાં ગામના ખેતરોથી નીકળે છે અને છેલ્લા 4 દિવસથી સતત વરસાદના કારણે આખું ગામ એટલે કે માળકા ગામ બેટમાં ફેરવાયું છે। અનેક ખેડૂતો અને ગામમાં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારની કોઈ રાજકીય નેતા કે વહીવટી તંત્ર દ્વારા સંભાળ લેવામાં આવી નથી। આ વિસ્તાર એટલે કે વાવ વિધાનસભા વિસ્તારથી સાંસદ અને ધારાસભ્ય પણ આવે છે। જનતા કુદરતના કેર સામે ઝઝૂમી રહી છે। નેતાઓ બંધ બારણે મીટિંગો કરી રહ્યા છે। કોને કેમ સાચવવા એ આ બુદ્ધિશાળી સરકારનો માથાના દુખાવા સમાનનો પ્રશ્ન છે। કોણ જાણે આ જનવેદનાનો ક્યારે નિકાલ આવશે। માળકા ગ્રામ પંચાયતના સભ્યમાં છું। મારી સાથે પૂરી માળકા ગ્રામ પંચાયતની ટીમ, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સદસ્યશ્રી સાથે છે। અમે તંત્રને અને આ સરકારને કહેવા માંગીએ છીએ કે 15 અને 17 કરતા 3 ગણું પાણી આવ્યું છે, છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું જે નુકસાન થયું છે એનું સર્વે કરતું નથી। પશુઓ 100 થી વધારે અત્યારે ફસાઈ ગયેલા છે, એનું પણ પોસ્ટમોર્ટમ કરવા માટે જે તે અધિકારી આવે છે એ પાણીમાં ઉતરવા તૈયાર નથી અને એ કોઈ ગામના જે 5 પંચ કહે છે એ માનવા માટે તૈયાર નથી। તો શું આ પશુપાલકોના જે પશુઓ મરી ગયા છે એનું ભરણ પોષણ કોણ કરશે? એમની આખી જિંદગી જે છે પશુઓની, પશુઓ ઉપર ડિપેન્ડ છે એમની જિંદગી, અને પશુઓ થકી જ એમનું ઘર ચાલે છે। જ્યારે જે પશુઓ રહ્યા નથી તો એમાં સર્વે કરવામાં કેમ આટલી કચાશ છે? હું માન્ય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, તાલુકા ડેલિગેટશ્રી, જિલ્લા ડેલિગેટશ્રી, વાવ તાલુકા મામલતદાર ટીડીઓ સાહેબને કહેવા માંગુ છું કે ક્યાં સુધી સરકાર નિંદ્રામાં રહેશે। વેદના એટલે અત્યારે બિલકુલ ઘાસચારાની પૂરી તંગી છે, કારણ કે બધું પલાવી ગયું છે, તો હળી ગયું, પલાવી ગયું, ખેતરમાં કોઈ જવાય એવું રહેવું નથી, બરાબર। એટલે પશુપાલન ને ખાસ કરીને ઘાસચારાની જરૂર છે, દાણની જરૂર છે, આરોગ્ય ટીમને ખાસ જરૂર છે, કારણ કે જે વાયરસ ચાલે હારો નાના છોકરા બહુ બીમાર છે, તો આરોગ્ય વાળા કોઈ ફરકતા નહીં। એડી એક ગાડી ઉભી ને પેલા આવ્યા પશુપાલન બાબા, નીચે ઉતરતા નહીં, ખાલી રોડે આવે, ગાડી રોડે જતી રહે, બીજું કોઈ અભાતું નહીં, ખાલી દેખાવ પૂરતા કેમેરા પૂરતા આવી ને જતા રહે। કેટલા ખેડૂતો મળ્યા? ખેડૂતો 20 ખેડૂતને મળ્યા છે। એમાં જેમાં જે લોકોને પશુને મરણ થયેલું હતું એ પશુનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે। કેટલા પશુ અંદાજે મર્યા છે? અંદાજે પશુ અહીંયા હાલ પૂરતા અમને 12 બતાવેલા। 12 બતાવેલા, અને હાલ જે કોલ આવે છે એ પ્રમાણે કામગીરી ચાલુ છે। બાજુમાં ખેડૂત આવ્યો, બોલી કેટલા પશુ મર્યા છે? પશુઓ તો ઓછામાં ઓછા 60 થી 70 જેવા મર્યા છે, રોડ ઉપર વધારે મર્યા છે, 100 ઉપર। આ બંને ના પાડે છે, પાણી અંદર નહીં ચાલે એમ। કેમ ના પાડે છે? ટ્રેક્ટર કે લાવો પાણી કે વધારે છે, અમે જો હારા ને અમે ઘરથી જો આવો છો ને, બરોબર। તો હવે ડોક્ટર સાહેબ ને આવે તમે શું કરશો? આગળ રજૂઆત શું કરવી? તમે હવે આગળ સરકારને રજૂઆત કરો, આગળ રજૂઆત શું કરવાના? મોકલાય ડોક્ટર સાહેબ આવતા નથી। હવે એ તો અમારા પૂંજમાં નતું ગયું, તો કોઈ સાહેબ મળે બરોબર ને કે ગયું શું? કમસે કમ પોણે 1 ફૂટ નું અંતર છે। બતવારો શું કેવું? અમારું જે કેવું છે કે સાહેબ અમે હેડા બરોબર ટ્રેક્ટર ની વ્યવસ્થા કરવા, પણ ટ્રેક્ટર વાળો આવ્યો નથી અને અમારા કન ટ્રેક્ટર છે ને, અમે મજૂરિયા માણસ ગામ ની અંદર સાહેબ પાણી આવે છે 15 કરતા 15 માં આવ્યું, એથી વધારે આવ્યું। કેટલા એકર માં પાણી આવ્યું છે અત્યારે? લગભગ પૂરા ગામમાં ગોળમાં હાવની તો કિલોમીટર તો 20 કિલોમીટર ગોળાઈમાં છે। કેટલું નુકસાન છે ગામની અંદર? ગામને નુકસાન તો કોઈ બાકી નથી, જોજો કોઈ પાક તો જ નથી। વરસાદ વરસી રહ્યો છે અને 1200 એકર જમીનમાં પાણી આવી રહ્યું છે। અમારે રહેવાનું મુશ્કેલ થઈ ગયું, ઘરમાં પાણી આવી ગયા, તો ઢાખર કેટલાયના મરી ગયા, કેટલું નુકસાન થઈ ગયું। આ માટે હજી તક સજ્જ બન્યું નથી। આવી રોડે આવે છે અને જોઈને લોકો પાછા જતા રહે છે। પાણીની અંદર કોઈ પરિસ્થિતિ કેવી છે માણસોની એ જોવા જ આવતા નથી। ધારાસભ્ય આ વિસ્તારના આવે છે? ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ અમારી સંભાળ લેવા આવ્યું નથી। આ પાણી ક્યાંથી આવે છે? હાલ તો બાવડી, મોરિકા, માળકા 3 સીમાનું પાણી આવી રહ્યું છે। સતત પાણીનો આવરો અમારે બહુ છે। ખેતરોના અંદર જે ઘર બનાવી રહ્યા છે, ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।